મમ્મી કેટલી વાર કહ્યું છે હા ટેબલ પર ચડવાના જે કામ હોય ને એ રહેવા દો. અરે ભાભી મીરા બેસ. આજે સવારે ક્યાં ઉપડી? બહાર જતી હતી મમ્મીજી. એ તો અમને દેખાયું ભાભી કે તમે બહાર જતા હતા. લે હા. તારી આંખો કામ કરે છે? એની કરે એની આંખો નહીં, એનું મગજ પણ કામ કરે છે. એ બધું છોડો, પણ આજે બહાર જવાનું કારણ? કાલે ગયા હતા ત્યારે હા ઘરની આ કારણ તો પછી પૂછો, પહેલા એ તો પૂછો કે જાય છે ક્યાં. હા એ વાત સાચી. મીરા બહુ હમ, ક્યાં જાઓ છો? જાઉં છું. નક્કી નથી કર્યું? ભૂલી ગયા લાગે છે. હા એ જ લાગે છે. યાદ આવે ને ત્યારે પાછા આવજો. જાઓ. હા યાદ છે મને. ક્યાં જવું છે? કામથી જાઉં છું, પણ બધા કામ કહેવાના ન હોય. અમુક વસ્તુઓ કહીએ ને તો કામ સફળ ના થાય. કામથી જાઓ એવા તમે માની ગયા, પણ કયા કામથી જાઓ છો, ક્યાં જાઓ છો એ તો કહી શકો ને. હા સીધ જાઓ છો મંદિરે. પૂજાની થાળી સિવાય મંદિર. હા અરે ત્યાં જઈને હાર, નારિયેલ, ચૂંદડી, અગરબત્તી બધું ત્યાંથી લઈ લઈશ ને. અહીંયાથી ખોટું ભેગું લઈને જવું. કઈ વાંધો નહીં, તમે મંદિરે જાઓ છો તો મને લેતા જાઓ. હા. હું પણ આવું તમારી સાથે. પગ દુખે છે ને મમ્મીજી તમારા? પણ એટલું ચાલીને હું મંદિરે જઈશ, અને એ મંદિર તો ડુંગર ઉપર છે. હું જ્યાં જાઉં છું ને એ મંદિર, તો તમે કેવી રીતે ચાલી શકો? કાંઈ વાંધો નહીં, હું નહીં તો દામિની વહુને લઈ જાઉં. મારી તો કેટલા દિવસથી ઈચ્છા હતી કે હું મંદિરે જાઉં, ડુંગર પણ ચડે. કોઈ લઈ નતું જતું. આ રોનકને જોને સમય તો છે નહીં. એક મિનિટ, આ તમે બંને મારા પર શક કરો છો? ના ના, વિશ્વાસ છે એટલો. શંકાવાળી વાત તો આવે જ નહીં ને. જો દામિની વહુ કશે પણ જાય ને તો પહેલા પરમિશન લે, કહીને જાય. તમે તો સવાર પડે ને સવારી ઉઠાવો છો, ક્યાં જાઓ છો એ તો ભગવાન જ જાણે. પૂછ્યું ને આદિને, રાત્રે જ પૂછ્યું તું અને એમણે હા પાડી, એટલે જ જાઉં છું. હું મારા પતિને પૂછીને જ બધા કામ કરું છું. હા હા, એ તો દેખાય છે કે તમે તમારા પતિને જ પૂછીને કામ કરો છો. પણ આ ઘરમાં તમારા સાસુ છે, દેરાણી છે, એની સાથે પણ થોડી વાત કરતા જાઓ. આજે પાપડ કરવાના હતા અને તમે તમારી સવારી ઉપાડી. તો હવે કાલે કરી નાખીશું ને. કાલે મારે ક્યાંય નથી જવાનું, અને ઇન કેસ ક્યાંય જવાનું થશે તો હું નહીં જાઉં. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, જવા દો ને મમ્મી. આપણે ક્યાં જવાની ના પાડીએ છીએ? અમે બંને જઈ રહ્યા છીએ ને. હું પણ છે ને એક કામ કરો, પર્સ લેતી આવું ને, આપણે બંને જઈએ મંદિર. ના, સારું. કોઈ જરૂર નથી. કેમ પણ? આ તમારે મંદિર જવું છે ને તો તમને મંદિર તો જવા દઈએ છે. ખાલી મને સાથે લઈને જવાનું છે, એમાંય તમને વાંધો છે? આ મંદિરે આવવા માટે કોઈને ના ન પડે. અરે બસ, પણ હવે કેટલું બોલીશ? મમ્મીજી, હું એકલી જ જઈશ. મારી સાથે કોઈ નહીં આવે. તને એટલો બધો શોખ હોય ને મંદિરે જવાનો તો જા. આ મમ્મીજીને લઈ અને જા, ઉચકી લેજે એમ. પણ તમારી સાથે કેમ નહીં? એવું તો કયું મંદિર છે કે તમે મને સાથે નથી લઈ જતા? મારી મરજી, મારી ઈચ્છા, મારે નથી લઈ જવી તને. મમ્મી પહેલી વાત તો આ સુરતમાં એક એવું મંદિર છે જે ડુંગર ઉપર હોય. હું ક્યારની એ જ વિચારું છું કે અહીંયા તો એવું કોઈ મંદિર નથી, તો કયા ડુંગરે તમે ચડવા જવાના? વલસાડવાળા મંદિરે. તો તમે શું અત્યારે જશો તો શું તમે 2 કલાકમાં પાછા આવી જવાના? હું મારી રીતે આવી જઈશ, તમે લોકો જવા દેશો તો આવીશ ને. પણ આવા બધા પ્લાન કરતા પહેલા આદિત્ય સાથે મારી વાત કરાવો. મમ્મીજી, એકવાર કહ્યું ને કે મારે જવું છે, સમજ નથી પડતી. હવે મને કોઈ સવાલ નહીં કર. હું જાઉં છું અને મારા સમયે પાછી આવી જઈશ. જ્યારે હોય ત્યારે બસ બગ 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 કરો છો. એ જોયું આનું વર્તન? જોયું તે? તને લાગે છે હા કોઈ મંદિરે જતી હશે? કોઈ મંદિરે નથી જતા. કહેતા હોય ને તો ત્યારે પીછો કરું એમનો. જુઠ્ઠું બોલે છે. કોઈ પીછો કરવાની જરૂર નથી. આજે તો આદિત્યને કહીને જ રહું, એટલે ખબર પડે ને કે આ મહારાણી રોજ જાય છે ક્યાં, નવા નવા બહાના કાઢીને. એવો ગુસ્સો આવે છે ને મને મીરા બહુ પર કે ન પૂછો વાત. બહાર રખડવાના બહાના ગોતે છે. કેમ અહીંયા બેઠા છો? મીરા કઈ બનાવે છે? હા, ઉલ્લુ. આપણને બધાને ઉલ્લુ બનાવે છે. હું બોલો છો તમે? શું બોલું એટલે બેટા સાચું બોલું છું. કડવું લાગતું હશે ને સાંભળીને, પણ એને આ બહાર જવાની આદત ક્યારે સુધારશે એ નથી ખબર પડતી. વાત વાતમાં ઘરના કોઈ પણ કામના બહાના બનાવી અને નીકળી જાય છે. અને જ્યારે આપણે કહીએ ને કે અમે કરી લઈશું તો કે ના, તમારે કરવાની શું જરૂર છે, હું બેઠી છું ને. આજે પણ એ બહાર ગઈ છે? હા, દામિની વહુને કહીને ગઈ છે ને મને પણ કે હું બહારનું કામ પતાવી દઈશ. હા, ઘરનું થોડો સામાન લાવવાનો છે, પછી કંઈક એનું પર્સનલ કામ છે, બ્યુટી પાર્લરમાં જવાનું છે. રોજ નવા બાના, રોજ.
એક નંબરની ચૂંટી છે. આજે તો એને ફોન કરીને જ કહું કે તું ક્યાં છે, હું ને મમ્મી બંને આવીએ છીએ. ના ના બેટા રવા દે, ફોન મૂક. ફોન તો રો. લગાવી જો ને, તારો ફોન ઉચકે તો ને. કારણ કે મહારાણી જ્યારે ઘરે આવશે ને ત્યારે કહેશે ફોનની બેટરી ઉતરી ગઈ હતી, ત્યાં નેટવર્ક નહોતું, અને ખાસ સૌથી સરળ બાનું, મમ્મી જુઓ ને શું કરું, હા વારે ઘડીએ મારા ફોનની બેટરી ઉતરી જ જાય છે. ફોન પર્સમાં હશે, એવું પણ બની શકે ને. આ ત્રીજું બાનું. અને તારે એને કહેવું હોય ને તો કહી દેજે, આ મારું ઘર છે, ધર્મશાળા નહીં. મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું, ઘરના કોઈ કામ નહીં કરવાના. મેં અને દામિની વહુએ કઈ ઘરની ગધેડી પકડી છે? બિલકુલ નહીં. સાચા છો તમે. આ હર વખતેનું થયું છે એનું. જ્યારે જુઓ ત્યારે એની ફરિયાદ જ આવતી હોય છે. અરે બહાર એને કામ શું હોય છે ખબર નથી પડતી કે આ મહિનામાં 2-3 વાર તો એ બહાર જાય જ છે. પણ શું કામ? આપણને કોઈને કંઈ સાચું કારણ પણ નથી કહેતી. હા સાચું કારણ કહેતી કે હા એની ફ્રેન્ડ સાથે ફરવા ને રખડવા જતી હશે, પણ પછી ખબર નહીં, કદાચ તારી પીઠ પાછળ કંઈક ઊંધું પણ કરતી હોય ને તો ખબર નથી મને. મમ્મી, આજે ગમે તે થઈ જાય પણ હું ફેસલો કરીને રહીશ. કહી દઈશ ને કે આ ઘરમાં રહેવું હોય તો મમ્મી કે ને એ જ વાત તારે માનવી પડશે. ફેસલો કરી લેજે બેટા, નહીતર એક દિવસ એવો આવશે કે પાણી બધું વહી જશે અને પછી આપણે પાડ બાંધવા બેઠા હોઈશું. હો, તમારી વાત એકદમ સાચી છે મમ્મી. આ ડર તો મને પણ લાગે છે. કાલ સવારે કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો પછી શું કરશું? પછી કંઈ નહીં થાય બેટા, પછી કંઈ જ નહીં થાય. કોઈને કંઈ જવાબ પણ નહીં આપી શકીએ. અને રહી વાત તો આપણી બદનામી થશે જુદી વાત છે. હા, પણ એવું કંઈ નહીં થાય. જો હું છે ને એને આજે જ કહી દઈશ કે અમને આ બધું નથી પોસાતું. અમારા ઘરમાં આ દામિની વહુ પણ છે ને, એ કોઈ દિવસ તે કામ સિવાય બહાર જતા જોયા છે? તને જેટલો બધો બહાર જવાનો શોખ શું છે? બેટા શોખ નહીં, હા છે ને એને પેટર્ન બનાવી લીધી છે એના માટેની. તને ખબર છે ઘરમાં કોઈ કામ સોંપ્યું હોય ને તો એનું માથું દુખે, ચક્કર આવે, ઊંઘ આવે, ક્યારેક ક્યારેક તો એવી એવી અશક્તિ આવે ને કે આપણે બીમારીના નામે ના સાંભળ્યા હોય એવી બીમારી તો એ આપણને કે. હા, બીમારીના નાટક હશે, ખબર નહીં. હું પણ જ્યારે પૂછું છું ત્યારે મને પણ ઊંધા ચીતા જવાબ આપીને વાતને ટાળી નાખે છે. અને પછી વધારે કંઈ કહું તો રડવા લાગે છે. નાટક કરતા તો સારું આવડે છે ને. નાટક કરતા ગમે એટલું સારું આવડે, પણ આજે તારે નિર્ણય લેવો પડશે કે એ આ ઘરમાં રહેશે કે પછી હું આ ઘર છોડીને ગામડે જતી રહીશ. નહીં, બિલકુલ નહીં. તમે એવું કંઈ નહીં વિચારતા અને એવું કંઈ નથી કરવાનું. હું કહું છું ને, હું આજે જ એના પિયર મૂકી આવીશ બસ. અને મારા સસરાને ને સાસુને પણ કહી દઈશ કે તમારી દીકરી આ બધું કરે છે, અમને નથી પોસાતું. સમજાવી દેજે, સાંજમાં સમજી જાય ને તો સારું, નહીતર પછી પેલું કહેવાય ને જેને સાંજ ઠેકાણે ન હોય એને ઠેકાણે લાવવા માટે કંઈક તો કરવું પડે. એ તારી પત્ની સાથે કરવું પડશે. હા, અને સીધા મોડે તો કોઈ દિવસ જવાબ આપતા શીખી જ નથી અને આપશે પણ નહીં. આપશે જ નહીં, મને ખબર જ છે કે આજે પણ એની પાસે કંઈ બહાનું તૈયાર જ હશે. કંઈ ઊંધા ચીતા જવાબ આપશે અને કહી દેશે કે લેટ થયું એનું પણ કારણ છે મારી પાસે. પણ તમે ચિંતા નહીં કરતા. આજે છેલ્લી વાર, આજે એ ઘરની બહાર ગઈ છે ને, પણ હું ઘરમાં નહીં આવવા દઉં. ઘરની બહારથી જ એને બહાર કાઢી મૂકીશ. સારું, તારા માટે ચા નાસ્તો કંઈ બનાવું? ના, ચા નાસ્તો નથી કરવો. ક્યાં ગઈ હતી તું? બહાર ગઈ હતી. હા, એ તો મને પણ ખબર છે કે તું બહાર ગઈ હતી. ઘરેથી તને ના પાડી હતી, છતાં પણ તું ગઈ. તો પણ એ લોકો તો રોજ ના પાડે, તો મારે ક્યાંય જવાનું જ નહીં. મમ્મીએ ના પાડી એટલે મને ગુસ્સો આવ્યો, એટલે હું ગઈ. ગુસ્સો તો મને આવે જ તારા પર. તને કેટલી વાર કહ્યું છે કે તારે બહાર જવું કંઈ જરૂરી નથી, અને ઘરની કંઈ પણ વસ્તુ માટે બહાનું કાઢતી હોય તો ઘરમાં બધા છે ને. મને કીધું હોત તો હું લેતો આવત વસ્તુ. તો તારે જવાની જરૂર શું હતી? કેમ મારે બહાર નહીં જવાનું? મારી પણ ઈચ્છા હોય ને કે હું બહાર જાઉં. તમે લોકો તો મને કેદ કરીને રાખો છો, જે મને જરાય નથી ગમતું એટલે હું જાઉં છું બસ. રહેવા દે. હા, દામિની વહુ પણ ઘરમાં જ રહે છે. એ તો કોઈ દિવસ ફરિયાદ નથી કરતા કે હું જેલમાં રહું છું. તો બધાના મગજ થોડી સરખા હોય આદિત્ય. કેવી વાત કરો છો?
આ મમ્મી અને દામીને ચાવી ચડાવી છે ને ખબર જ હતી મને. ચાવી નથી ચડાવી. સાચી વાત કહી છે કે તું અમારા કોઈની વાત નથી માનતી, અચ્છા, પોતાની જ મનમાની કરે છે. શું મનમાની કરી છે મેં? તું ગઈ, તારે જવું તું એટલે તું ગઈ ને. તમે પણ રોજ જાઓ છો ને બહાર. મેં ક્યારે સવાલ કર્યો કે ક્યાં જાઓ છો, શું કરો છો? સ્ત્રી બહાર જાય તો ચરિત્રની વાત કેમ આવે? ચરિત્રની વાત જ નથી કરી. આપણું ચરિત્ર ખોટું હશે તો જ તું ચરિત્રનું નામ લેતી હશે. તો બીજું શું હોય આ પૂછવાનું કારણ? પૂછવાનું કારણ ઘણું બધું હોઈ શકે કે તારે કામ શું હોય છે, કે તારે બહાર જવું પડે છે. રહી વાત વસ્તુની, બતાવ શું વસ્તુ લાવી છે? નહીં કહું તો? ના ના, લાવી હોય તો કેવું તો પડશે ને. મારી પાસે કોઈ કારણ નથી. તો સીધો અર્થ છે કે તું અમારાથી કઈ છુપાવે છે. આ ઘરના સભ્યો સાથે તને ફાવતું નથી. લગ્ન શું કામ કર્યા? તો લગ્ન જ નહોતા કરવા. લગ્ન ન કર્યા હોત તો કોઈ બંધન ન રહેત ને. ભૂલ થઈ ગઈ ને મારી. તો સુધારી શકે છે એ ભૂલને. હા, હજી કઈ મોડું નથી થયું. સાંભળી લે મારી વાત. હા, જેમ આવી છો ને એમ જ જતી રહે. એક્સક્યુઝ મી, હા, શું બોલો છો તમે? એ જ કે તું જે સાંભળી રહી છે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું આઝાદ છે, જઈ શકે છે. તારે જેમ રખડવું હોય, જેમ રહેવું હોય એમ રહે. જા. પાકું છે ને? 100% પાકું છે. આજે નક્કી કરીને જ અહીંયા ઊભો હતો કે તું આવે ને એની સાથે તને ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં અને અહીંયાથી જ તને પાછી વાળી દઈશ. હા તો વાંધો નહીં, જાઉં છું. તમને ખુશખબરી આપવા નથી કે બાપ બનવાના છો, પણ ઠીક છે. હવે તમારે સાંભળવું જ નથી તો હું શું કામ બોલું? જાઉં છું. એક મિનિટ. ખુશ ખબર? આ કઈ રીત છે ખુશ ખબર આપવાની? તો શું કરું આદિત્ય, સમજો મારી વાતને. હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. ડૉક્ટર પાસે ગઈ હતી. મને લાગ્યું કે બધાને કીધા વગર જઈશ, ડૉક્ટરને મળીને બધી વાત કરીશ. અને એ પહેલા જતી હતી એ કેટલી વાર ગઈ છું ખોટું બોલીને, એ કહેશો મને? અને આગળનું ભૂલી જાઓ. પણ આજ માટે જે હતું ને એ ખરેખરમાં સરપ્રાઈઝ હતી. પણ ઠીક છે, હવે સરપ્રાઈઝથી કોઈને કંઈ લેવા દેવા નથી. ડિવોર્સ જોઈએ છે ને, આપી દઈશ. શું આપી દઈશ? તો વાત કરાય ને ઘરમાં બધાને. આ મમ્મી ચિંતા કરે છે. કહ્યું ને બાબા કે સરપ્રાઈઝ આપી હતી. મને લાગ્યું કે ઘરે આવીને બધાને ખુશ કરીશ. સરપ્રાઈઝ આપીશ તો તમે લોકો ખુશ થઈ જશો. મને શું ખબર હતી કે આવું બધું થઈ જશે. અરે આવી વાત હતી તો કહેવી જોઈએ ને તારે પહેલા. મને તો કહેવું જોઈએ ને. હા, તું માં બનવાની છે. આ ડોક્ટરે શું કહ્યું? કંઈ નહીં, એ જ કે તમારા સારા દિવસો જાય છે, ધ્યાન રાખજો તમારું. અને ખાસ કરીને બહેસ તો બિલકુલ નહીં કરતા કોઈ સાથે. પણ હવે હા, સોરી, મને આ વાતની જાણ જ નહોતી ને. કોઈને નથી, ઘરમાં પણ કોઈને ખબર નહોતી. હવે જે હોય તે. પણ હવે આ વાતનો કંઈ મતલબ નથી ને આદિ? શું મતલબ નથી? બધો જ મતલબ છે. તમે તો કહ્યું કે મારા ઘરમાંથી નીકળી જાય. હે, તું મને સરખો જવાબ નહોતી આપતી એટલા માટે. અને તે જવાબ આપી દીધો પછી હવે આવી હાલતમાં હું તને ઘરની બહાર થોડી કાઢવાનો છું. તમે ગુસ્સે નથી? હવે શેનો ગુસ્સો? હવે આપણે સાથે જશું ને. હા, પણ અત્યારે જવાની જરૂર નથી. હું જઈને આવી છું. હવે ઘરમાં જવું છે, તમે હા પાડો તો જઈએ. ચાલ. મમ્મી મમ્મી મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. હા હા હા. બેટા, તું નાનો હતો ને ત્યારે તારું માથું વારે ઘડીએ દુખતું, અને જ્યારે દુખતું ને ત્યારે તું મારી પાસે તેલનો વાડકો લઈને આવે અને કે લે મમ્મી તેલ નાખી દે એટલે મારું માથું ઉતરી જાય. પણ હવે મોટો થયો ને ત્યારથી તો બહુ લુચ્ચો થઈ ગયો છે. કેટલી વાર કહ્યું છે કે બેટા મસાજ કરાવ, આ માથામાં તેલ નખાવ, પણ ખબર નહીં ફેશનમાં ને ફેશનમાં તારે તેલ જ નથી નાખવું. અરે એવું નથી મમ્મી, પણ સમય નથી હોતો. ક્યારેક ક્યારેક શાંતિથી મસાજ કરવાની મજા આવે. હવે ઉતાવળમાં શું મજા આવે? આજે થોડો વહેલો ફ્રી થઈ ગયો હતો તો હવે જો અત્યારે કેટલી મજા આવે છે. હા બેટા, હા, એકદમ સાચું કહ્યું. હા હા હા. પણ હું શું કહું છું તને, આ જો ને ઘરમાં કેવું ચાલી રહ્યું છે બધું. તને તો ખબર છે કે આ મીરા વહુ કશું કહીને નથી જતા. જો મીરા વહુ સાચું ન બોલે ને તો કહી જ દીધું છે કે એને એના પિયર મોકલી આપો એટલે આપણને શાંતિ. આવું કયું પિયર મોકલી આપવાનું કહ્યું? તો બીજું તો શું અરે કહું? પણ પેલો ગુસ્સામાં કંઈ પણ બોલી દેશે અને વચ્ચે ઝઘડો વધી જશે. પણ તું સમજ, સાચું કહીને નથી જતી. અને ખાસ વાત તો એ છે રોનક કે કંઈ પણ પૂછે ને
તો ઊંધા જવાબ આપે છે બેટા, સીધા જવાબ પણ નથી આપતી. એમ જોવા જઈએ ને તો બરાબર જ છે. ભલે ભાઈ બોલતો, હું તો કહું છું આ ભાભીની છે ને આદત બગડતી જાય છે. ભાઈ કઈ બોલતો નથી ને એમાં જ ભાભી છે ને વધારે માથે ચડતા જાય છે. આ કોઈને કહ્યા વગર બહાર જતું રહેવું સારી વાત તો નથી ને. દામિની આવું કરે તો ગુસ્સો તો મને પણ આવે. હા એ જ તો, દામિની વહુ આજ સુધી પૂછ્યા વગર બજાર પણ નથી ગયા. એમના પિયર જવું હોય ને તો 10 વાર પરમિશન લેશે પછી જાય છે. આપણા ઘરેથી જવાની ના નથી, પણ સાચું તો બોલવું જોઈએ ને. હું એ જ કહું છું ને કે આ ભાભી છે ને થોડાક વધારે પડતા છૂટા થઈ ગયા છે આજકાલ. એમને છૂટો દોર મળી ગયો છે, પણ એમને થોડી ટ્રીટમેન્ટની જરૂર છે. ભલે ભાઈ બોલતો, હું તો કહું છું આપણે પણ સપોર્ટ કરશું. તારે પણ મસાજ કરાવી છે? હા, અરે એનું માથું દુખતું હતું ને એટલે જરા માથામાં મસાજ કરી આપી. આવી મીરા આવી? હા આવી ગઈ. હા તો ક્યાં છે ભાભી? ક્યાં છે? બોલાવ એમને. અને ક્યાં ગયા હતા એ? અરે બધું જ કહું છું. જુઓ, પહેલા તો ગુસ્સો શાંત કરી નાખો. આપણે જેવું વિચારતા હતા ને એવું કંઈ નથી. હા એટલે તને એને એની વાતમાં ફસાવી દીધો ને બેટા. હા મીઠી મીઠી વાત કરી, કા બે આસુડા પાડ્યા એટલે એ વાતમાં આવી ગયા. ના, ભાઈ માટે પણ શોપિંગ કરીને આવી હશે. અરે કઈ શોપિંગ નથી કરી. હા સાચું બોલું છું. તમે ખોટો આપણે ગુસ્સો કરતા હતા. આપણે જેવું વિચારીએ જેવું કંઈ નથી. અને રહી વાત, એણે મને કંઈ પટાવી નથી લીધો, એની વાતમાં હું આવી નથી ગયો. હા મેં તો ત્યાં સુધી કહી જ દીધું હતું કે તું મારા ઘરમાં પગ નહીં મૂકે. તું અત્યારે તારા ઘરે જતી રહે, જા પાછી. હા તો પછી ચાલ્યા ન ગયા એ? હા જતી જ હતી, હા. પણ જતા જતા જે બોલી છે મમ્મી એ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો, રોનક તું પણ ખુશ થઈ જઈશ. કઈ બધી ઊંધી વાર્તા હો. કોઈ ખુશીની વાત નહીં હોય. છતાંય તું કે છે બેટા તો સાંભળી લઉં છું. હા તો સાંભળી લ્યો કે તમે દાદી બનવાના છો ને તું કાકા. હા શું? મીરાએ એ જ કહ્યું મને. ફરી બોલ, ફરી બોલ. હા તમે દાદી બનવાના છો ને તું કાકા. હું કાકા બનવાનો છું. હા તો અને હું દાદી. હા, જરાક તો વિચાર કરો મમ્મી. એ એટલા માટે તો હોસ્પિટલ ગઈ હતી અને તમને કીધા વગર ગઈ. હા સાચું ન કહ્યું, બાકી બીજું કઈ નહોતું. એ કહેતી હતી કે મારે બધાને સરપ્રાઈઝ આપવી હતી. લો શું સરપ્રાઈઝ? આ તો પેલું કહેવાય ને કે ખોદ્યો ઉંદર. ના ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. આ પહેલેથી કહેવતો ખોટી બોલતો હતો ને આજે ખોટી જ બોલ્યો. એટલે પહેલા ગડબડ કરી પછી એને પણ પ્રાસ તો બરાબર હતો ને. ઉંદર ડુંગર એવું હા કે હા આવે ને. હા 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 બરાબર છે. એટલે મમ્મી એ તો પછી રડતા રડતા કહેવા લાગી કે તમે લોકો જો મારા વિશે આવું વિચારતા હોય તો હું અત્યારે જ મારા પિયર જતી રહું છું. અરે માંડ કહીને મેં રોકી. ના ના બેટા, કદાચ ગેરસમજણ થઈ ગઈ હશે, ભૂલ થઈ ગઈ અમારાથી, પણ હવે મીરા વહુનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે બધાએ જ. ખબરદાર જો મારા ભાભીને કઈ કહ્યું છે તો. હા બિલકુલ બિલકુલ, હું શું કામ કઈ કહું મમ્મી, હું પણ ધ્યાન રાખીશ. હું પણ કાંઈ નહીં કહું. એને જે ઠીક લાગે ને એ કરશે, કારણ કે મારા આદિનું બેબી આવી રહ્યું છે. સાંભળ ને, ડોક્ટરે શું કહ્યું? એમની તબિયત તો સારી છે ને? કઈ પ્રોબ્લેમ તો નથી ને? હા. કઈ પ્રોબ્લેમ નથી. મને કહ્યું કે ડોક્ટર કહે છે બધું નોર્મલ છે, Normal છે. ટેન્શન જેવું કઈ નથી. વાહ હે શ્રીજી બાબા, તમે તો મારા ઘર ઉપર કૃપા કરી, કૃપા. સાંભળ, હવે છે ને અત્યારે તો હું મીરા વહુની ફેવરેટ ખીર બનાવું છું. એમને બહુ ભાવે છે. પણ મમ્મી, હા. એક વાત તો આમાં થોડી ખરાબ થશે ને. શું? મારાથી નાનું કોઈ આવી જશે તો હવે હું નાનો નહીં રહું ને. હા. અને તો પછી તમે પેલું મને મસાજ નહીં કરી આપો ને. શું કામ ન કરી આપું? હા તને મસાજ કરી આપીશ અને તારા ભત્રીજાને પણ કરી આપીશ. એને તો હું કરી આપીશ ને. હા, પણ ભત્રીજો કે ભત્રીજી જે આવે મજા જ મજા છે. ઘરમાં વર્ષો પછી નાના બાળકના કલરવ સંભળાશે. હા મમ્મી, ખરેખર હું પણ એટલો ખુશ થયો ને, પણ મીરાને બહુ ખુશી વ્યક્ત ન કરી શક્યો કારણ કે પહેલા ગુસ્સો જેટલો કરી નાખ્યો હતો ને. સાચું, સવારે હું જેટલી ગુસ્સે હતી ને એટલી જ અત્યારે ખુશ છું. ચાલો તમારી સાથે વાત કરવાનો સમય નથી મારી પાસે. ખીર બનાવવાની છે મીરા વહુ માટે. ખીર. હા હા મારા માટે પણ થોડી બનાવજો. એ હા, તારા માટે તો ગુલાબ જાંબુ, ગુલાબ. હા, હજી હું નાનો છું. હા મારાથી નાનું આવે પછી મારું સ્થાન બદલાશે. હા બરાબર છે. હા બીજું કઈ ઓર્ડર મારવાનો તારે? ગુલાબ જાંબુ ને ખીર સાથે શું મજા આવશે? હા તો બસ બહુ થઈ ગયું. ખીર ખાઈ લેજે, ગુલાબ જાંબુ નહીં બનાવતા. ગુલાબ જાંબુ તો બનાવવાના છે ને. શું નહીં બનાવતા ગુલાબ જાંબુ? તું નહીં ખાતો, ના ખાવા હોય તો હું તો ખાઈશ. પણ સમાચાર મસ્ત. અરે પણ હું કાકા બનવાનો છું. હા પણ હવે આ જીવ લઈશ કે શું? આ દબાવે શું કામ આટલો બધો મને? નહીં, મસાજ કરાવ્યું ને તો તને પણ કરાય. બોલે અરે અરે મજા આવી? બહુ મજા આવી. હવે રહેવા દે. ના 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 આવી ગયું. એટલામાં તો બહુ ખુશી મળી ગઈ મને, અને તને એટલી બધી ખુશી થઈ એ જોઈને મને વધારે ખુશી થઈ ગઈ. પણ હવે ખુશી નથી જોતી. ખુશીને તારી ખુશીને દબાવીને રાખ.
હું શું કહું, આ વાત પરથી યાદ આવ્યું કે છોકરી આવે ને તો આપણે એનું નામ ખુશી જ રાખશું. હા. અને છોકરો આવે તો ખુશો. ભાભી આ શું કરો છો તમે? છોડો, તમારે કાંઈ નથી કરવું, મૂકી દો આ બધું. દામિની, હવે તું ચા પીવાની પણ ના પાડીશ મને. ના ના, તમારે ચા પીવી છે તો હું બનાવી દઉં ને. મને કહો, લાવો હું ફટાફટ ચા બનાવી દઉં. શું? હું ચા બનાવી દઉં? બેન્ચ કરતો. જો મારી વાત સાંભળો, તમે છે ને બહાર સોફે જઈને બેસો. ના ના, એક કામ કરો, રૂમમાં જાઓ ને, રૂમમાં જઈને છે ને એસી ચાલુ કરીને બેસો. શાંતિથી ઠંડો રૂમ કરીને બેસો. બહાર કેટલી ગરમી છે. તબિયત ખરાબ છે તારી? કઈ થયું છે તને? જો તું ચિંતા ન કર, હું ભલે થોડી વાયડી છું પણ છું તો તારી જેઠાણી ને. તું ટેન્શન ન લે, ચાલ દવાખાને જઈએ. પણ શું કામ દવાખાને જવું છે? તમારી તબિયત નથી બરાબર લાગતી તો મને કહો ને, આપણે પહેલા જઈએ. અરે અરે, તું શું ગોળ ગોળ વાતો કરે છે? આ તું મારા માટે ચા બનાવે ને ઇમ્પોસિબલ વસ્તુ છે. શું કામ ના બનાવ? હું જ ચા બનાવીશ. અને હવેથી તમારે જે પણ ખાવું હોય પીવું હોય ને બધું મને કહી દેજો, હું બનાવી દઈશ તમારા માટે. અત્યારે એક કામ કરો, ચા શું કામ પીવી છે? એટલી ગરમી છે ને ચા પીવી છે. એક કામ કરો, તમારા માટે છે ને વરિયાળીનું શરબત લેતી આવો. દામિની, તમારું આટલું ધ્યાન રાખે છે? રાખવું જ પડે ને. તમારી હાલત જોઈને મને એવું થાય છે કે હું તમારું ધ્યાન રાખું, અને હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? આઈ નો કે આપણા બંનેના સંબંધ એટલે બધા સારા નથી, પણ જ્યારે ઘરમાં ખુશખબર આવવાની હોય ત્યારે તો મારે તમારું ધ્યાન રાખવું જોઈએ ને. આ સમય તો છે જે સમયમાં મારે તમારી સેવા કરવી જોઈએ. તમારી સેવા કરે છે તો મને કેટલા બધા પુણ્ય મળશે. કયો સમય? લે, જાણતા અજાણ બનો છો. બહુ મજા કે થઈ ગયા છો તમે. આ જો મારી વાત માનો, તમે છે ને રૂમમાં જાઓ, મસ્ત એસી ચાલુ કરો અને પછી ત્યાં સમજી બેસો. હું તમારા માટે છે ને ઠંડુ શરબત લેતી આવું. અને હવે તમે કશે બહાર નહીં જતા, કાંઈ પણ વસ્તુ લાવવાની હોય ને તો મને કહી દેજો, હું કરીશ. અને કચરા પોતા તો બિલકુલ નથી એક કરવાના. મિનિટ, પક કરે છે. ચૂપ રહે. તું કયા સમયની વાત કરે છે કે આ સમયમાં તારે મારું ધ્યાન રાખવું જોઈએ? તમે મારા મોઢેથી જ બોલાવશો. આ તમને શું લાગ્યું કે તમે ખુશ ખબર નહીં આપો તો અમને ખબર નહીં પડે? હા, અરે હું કાકી બનવાની છું તો મારાથી વધારે ખુશ કોણ હોય શકે? ઘરમાં નાનું નાનું બેબી આવશે. આ છોકરો નહીં પણ છોકરી આવી જોઈએ. આ છોકરી આવશે ને પછી એના માટે મસ્ત ઝીણા ઝીણા ફ્રોક લઈને આવીશ. અચ્છા, તું એ વાત કરે છે? એ વાત કરું છું. અરે રે, આદિને કહ્યું તું કે કોઈને કહેતા નહીં, તું એ કહી દીધું? હવે આવી વાત કઈ છુપાવવાની થોડી હોય. અરે આ તો ખુશીની વાત કહેવાય. આ તમને શું લાગે છે હું નજર નાખીશ એમ? એટલી ખરાબ લાગુ છું તમને? ના ના, તું શું નજર નાખવાની હતી? કઈ હોય તો ને. હે, તું તો કાકી છે, કાકી કેવી રીતે ખરાબ નજર કરી શકે? તું ટેન્શન ન લે દામિની. હા, હું મારું અને બાળકનું બંનેનું ધ્યાન રાખીશ. તું ખાલી ઘરના કામ કરી લઈશ. હા તો હું જ કરીશ ને, બીજું કોણ કરશે? આ મમ્મીને થોડી કહેવાય, મમ્મીની તો હવે ઉંમર થઈ ગઈ છે એટલે તમે અને મમ્મી બંને છે ને આરામ કરજો. ઘરનું બધું એ કામ હું કરી નાખીશ. આ કાંઈ પણ ફરમાઈશ હોય ને એટલે એકવાર મને કહેવાનું, હું બધી ફરમાઈશ પૂરી કરી દઈશ. પહેલા ચા પીવી છે, પછી વરિયાળીનું શરબત જે બનાવવાની હતી એ, અને પછી બદામ શેક. પાકો રોજ છે ને બદામ વાળું દૂધ પીવડાવીશ. અને તમને અત્યારે ખાટું ખાવાનું મન થતું હશે ને, હે, હું મારા મમ્મીને કહીશ આ તમારા માટે છે ને કેરીનું અથાણું મોકલે. વાહ દામિની, કેટલી સારી છે તું તો. અત્યાર લગી મને એમ હતું કે એક નંબરની બુદ્ધિ વગરની ચૂડેલ. એવી તું સેજે નથી. કેટલી સારી છે તું તો. તમારે આવું ના બોલવું જોઈએ ને. આ તમે જે બોલો ને એ બધું બાવને સંભળાય. આ તમે મારા વિશે એવું બોલશો, પછી કાલે સવારે બાવ આવશે તો એ મારા વિશે એવું બોલશે કે નહીં? એને કેવું લાગશે કે મારી કાકી આવી છે? સાચી વાત છે. હવે નહીં બોલું, તું તો મારી બેન છે, બેન. હાલો, ચા બનાવીને મોકલાવીશ. ચા બનાવીને મોકલાવીશ. અને તમને ખબર છે મારી ઘરની બાજુમાં છે ને એક આંબો છે, ત્યાંથી મારા મમ્મીને કહીશ 3-4 કેરી તોડી આવે તમારા માટે. કાચી કેરી કેજે, પાક્કું કહી દેજે. હું શું કહું છું દામિની? હા, આ વાત કોને કોને ખબર છે ઘરમાં? બધાને. શિટ. હે, વાવ, વેરી ગુડ. મને તો એમ હતું કે મારે એક એક માણસને જઈને કહેવું પડશે, પણ આદિત્યના મોઢામાં એકેય વાત ટકે નહીં ને. ક્યાંથી ટકે? પપ્પા બનવાના છે, પપ્પા. આપણા ઘરમાં પહેલી વાર કોઈ નાનું અમથું બાવ આવશે, નાની એવી કિલકાલી. બસ દામિની, ઓવર એક્ટિંગ. ઓવર એક્સાઇટેડ નહીં થા બેન. તું ચા બનાવ, ખુશ રહે, મને પણ ખુશ રહેવા દે. તું સાંજે જમવાનું શું બનાવવાની છે? તમારે શું ખાવું છે? પ્રેગ્નન્સીમાં શું ખવાય?
તમને નથી ખબર? એ ન બનાવતી. અત્યારથી એટલી બધી કેર કરવાની જરૂર નથી. આ મારા મમ્મી એવું કહે છે કે પ્રેગ્નન્સી વખતે તમે જેટલું જાજુ ધ્યાન રાખો ને એટલું બાળક વધારે. બસ હવે આ ક્યાર ના આવો પાછું સારું નથી લાગતું. જાઓ રૂમમાં જાઓ, એસી ચાલુ કરીને બેસું. જાઓ જાઓ. ચા 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 મોકલાવ. જાઓ જાઓ. ચા દામિની વાહ. હા હા, મારી જેઠાણીને ચા પીવી છે. અરે યાર મારે પણ આવવું છે, પણ કઈ બાનું તો કાઢવું પડશે ને. ખબર નહીં શું બાનું કાઢું કે તારી પાસે પહોંચી જાઉં. અને તું સાંભળ, આ બધી છોકરીઓને ભેગી કરીને રાખજે. પાછી તું છેલ્લા નખરા નહીં કરતી. હર વખત કીટી પાર્ટીમાં તું જ સૌથી લેટ આવે છે ને બેન. હા હા મીરા બહુ અરે કોમલ, ચાલ પછી ફોન કરું. હા મારા સાસુમાં આવ્યા છે. કોમલ છે, જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ કહે છે. હા હાલે ફટાફટ બદામ વાળું દૂધ પી લે, પી લે પી લે. હા તો તારે પીવાનું જ છે, દિવસમાં 3 ટાઈમ. બાળક સ્વસ્થ આવવું જોઈએ. અને સાંભળ, આના પછી હમણાં અડધો કલાક પછી તને સરસ મજાની રાબ બનાવીને આપું છું. અને એના પછી કલાક પછી તારે દાળ અને રોટલી 2 જ વસ્તુ ખાવાની તો છે. એ બે અને વસ્તુ તમે બનાવીને રાખજો, હું આવીને ખાઈ લઈશ. આવીને ખાઈ લેશ એટલે તમે ક્યાં જાઓ છો? મમ્મીજી એકચ્યુઅલી મેં કહેતા તો ભૂલી જ ગઈ. બહાર જવાનું છે મારે, બહાર જવાનું અને છે? અત્યારે જ જવાનું છે ને હું રાત્રે લેટ થી આવીશ. હા ના 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 ના, જરાય નહીં. હવે તો તમારે ઘરની બહારે પગ નથી મૂકવાનો. તમારી સાથે 24 કલાક કોઈ એક વ્યક્તિ રહેશે. આ ઘરના બાળકનો સવાલ છે. શું કામ? શું કામ એટલે અત્યારે તમે પ્રેગ્નેન્ટ છો, ન કરે નારાયણને કંઈ થઈ ગયું, ઊંચ નીચ આવી ગઈ તો કેટલી તકલીફ પડે? હા પ્રેગ્નેન્ટ હા, પ્રેગ્નેન્ટ છું, ભૂલી જવાય છે ને મમ્મીજી. ભૂલી શાનું જવાય છે? હવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં અમે તમને ઘરના કોઈ કામ નહીં કરાવીએ. બધું હું અને દામિની કરી લઈશું, બરાબર? એટલે આજથી કશે જવાનું નથી. બંધ બંધ ને બંધ. હા મમ્મીજી આ તો ખોટું કહેવાય ને. કેમ? અરે હું ઘરમાં ને ઘરમાં કેવી રીતે રહીશ? બહાર જવું જોઈએ, થોડા કામ હોય તો પતાવવા પડશે ને. અમે પતાવી લઈશું તમારા કામ. તમે ચિંતા શું કામ કરો છો મીરાબો? ને તમને આટો મારવાનું મન હોય ને તો હું ને દામિની કોઈ પણ એક જણ ફ્રી હશું એ તમારી સાથે આવીશું. હોસ્પિટલ કહેતા તો ભૂલી જ જાઉં છું કે આ હોસ્પિટલ જવાનું છે. અરે મમ્મીજી, પહેલી વાર પ્રેગ્નેન્ટ થઈ ને તો ભૂલી જવાય છે કામ મારા. હા ભૂલી હોસ્પિટલ જાય જવાનું છે ચેકઅપ કરાવવા. તો ચિંતા નહીં કરો, હું આવું છું હોસ્પિટલ તમારી જોડે. હાસ તો ચેકઅપ કરશે. ત્યાં આગળ એકલા થોડી તમને મોકલાય. મારે આદિ કે દામિની કોઈ એક વ્યક્તિએ તો તમારી સાથે 24 કલાક રહેવું પડશે. હા ફરી ભૂલી ગઈ. જો આ ભૂલવાની આદત થઈ ગઈ છે ને. હા. ડેટ કાલની છે, હોસ્પિટલની ડેટ કાલની છે, આજની નથી. જો સાંભળો, કાલની છે ને તો કાલે હું આવીશ. ચિંતા ના કરતા, બધા કામ હું પતાવી દઈશ ને પછી તમારી સાથે આવીશ. ને તમારા માટે મેં બધા પુસ્તકો લઈ રાખ્યા છે, ધાર્મિક પુસ્તકો. જે વાંચો એટલે બાળક પર સારો અસર પડે એના પર. અને ખાસ કરીને હું વિચારું છું કે આવતા અઠવાડિયે આપણે ત્યાં પેલા બાબા છે ને એમનું પ્રવચન રાખી લઉં અઠવાડિયા માટે. રોજ તમે સાંભળશો તો સરસ અસર પડશે બાળક ઉપર. અને ખાસ વાત તો એ કે હવેથી સવારે રોજ તમારે 2 બસ સફરજન. મમ્મીજી, બસ 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 બસ. કેમ? અરે લોડ થઈ ગયો મારા પર તો. હા 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 બાબાજી, સ્વામીજી, બુક ખાવાનું. મમ્મીજી હું પ્રેગ્નેન્ટ છું, સમજો આખી વસ્તુ. હા, હા. આટલું બધું પેનિક નહીં કરાવો મારી પાસે, હું બીમાર પડી જઈશ. હા હા બરાબર છે. તમે શું થઈ જશો? બીમાર. ગરોડીમાં ધ્યાન હતું એટલે વાત નહીં સાંભળી હોય ને. હા હા જો ને, હવે તો છે ને મારે કહી દેવી છે બધી જગ્યાએ દવા છાંટી દે. કારણ કે ગરોળીથી તમને બીક લાગે અને ન કરે નારાયણને તમે જોઈ ગયા ને કૂદ્યા તો મને લાગે કે બાપરે. તમને. બંનેવને એમ તો શું કહું છું, સાચવજો. હા મમ્મીજી તમે સાચવો, તમે મારું ધ્યાન રાખો ને. મારે ક્યાંક બહાર જવું હોય તમે મને નહીં જવા દો ને તો મારા બાળકને પણ એમ થશે કે મારા બા તો જો કેવા છે. અરે ના ના ના, તમને જવા દઈશું ને, પણ સાથે એક જણ આવશે. તમે ચિંતા નહીં કરો. હા સાથે એક જણ હંમેશા 24 કલાક તમારી સેવામાં હાજર રહેશે. ઓકે. ધીમે ધીમે, આટલો ગુસ્સો નહીં સારો, બાળક પર ખોટી અસર પડે. ઓકે મમ્મીજી. હા ધીમે બોલવાનું. હો કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું. અરે મારા પેટમાં જ્યારે મારો આદિ હતો ને ત્યારે તો મારા સાસુએ શું મારું ધ્યાન રાખ્યું છે. બિચારા રોજ સવારે ઉઠીને મને શું થયું, ઊંઘ આવે છે? અરે અરે બહુ અરે જ. તો સુઈ જાઓ, જાઓ જાઓ. આ બદામ શેક પૂરો કરો. હા મમ્મીજી, રૂમમાં જઈને પી લેશો ને.
અને પેલી રાબ ન ભૂલાય થોડી વાર પછી. અરે બધું સમયસર આવશે, આખું ટાઈમ ટેબલ બની ગયું છે. જાઓ, અને બહુ મોબાઈલ નહીં વાપરવાનો, મોબાઈલથી દૂર રહો. હો હા રાબ. હા હા રાબ, જાઓ. બાપરે, આજકાલની છોકરીઓ સમજતી જ નથી. અરે મહિના રે ત્યારે તો છોકરીઓએ કેટલું ધ્યાન રાખવાનું હોય. મારે જ મીરા વહુનું ધ્યાન રાખવું પડશે. એ એકલા તો રાખી શકે એમ છે જ નહીં. લાવ મને જોવા દે પાછા બરાબર બેડ પર સૂતા કે ન સૂતા. રોનક, હા બોલ. આ અજીબ નથી લાગતું? હા અજીબ જ કહેવાય ને. આ 3 કરોડની કરચોરી. ચોરી? ગવર્મેન્ટ શું કરે છે ખબર નથી પડતી. આ 3.25 કરોડની ચોરી થઈ ગઈ, કરચોરી. આ જીએસટી માં ગફલા. આપણે બધું લીગલી કરીએ ને આ લોકો બધું ઇલીગલી ચલાવે છે. હું જીએસટી ની વાત નથી કરતી. તો હું બોલને હવે. હું ભાભીની વાત કરું છું. ભાભીની વાત? હા પણ મેં બરાબર સાંભળ્યું નહીં. મારું ધ્યાન પેપરમાં હતું. બોલ ને, શું કહેતી હતી? આ ભાભીની પ્રેગ્નન્સી આ વાત કંઈક અજીબ નથી લાગતી? આઈ મીન અત્યાર સુધી મને બધું ઓકે લાગતું હતું. એ કહેતા હતા, પહેલાં હું બહુ ખુશ હતી, પણ ખબર નહીં ભાભી પાસેથી પેલી એક પ્રેગ્નન્ટ વુમન વાળી વાઇબ્સ આવે ને એ આવતી જ નથી. કેવી વાત કરે છે તું? સમજાવ, ભાભી પ્રેગ્નન્ટ છે તો એમને ખબર હોય ને કે એમને શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ. ના ખબર હોય તો મમ્મીને પૂછી લેવાય. ભાભી મારી પાસે આવે અને એવી જ વસ્તુ મંગાવે જે પ્રેગ્નન્ટ વુમનને ના ખવાય. હા, હોસ્પિટલનું એડ્રેસ ખબર છે? નો. ઇવન ઘરમાં કોઈને નહીં ખબર હોય કે કઈ હોસ્પિટલે જાય છે. હોસ્પિટલનું નામ એ પણ કોઈને નહીં ખબર હોય, કારણ કે જ્યારે પણ હોસ્પિટલ જાય ને ત્યારે એકલા જાય છે, કોઈને લઈને તો જતા નથી. પ્લસ પોઈન્ટ, 5 મહિના થઈ ગયા છે. ભાભીનું પેટ જોયું? તમે નહીં જોયું, મેં જોયું છે. માઇનોર થોડુંક તો વધેલું હોય કે નહીં? અને 5 મહિના પછી તો આઈ થિંક બાળકમાં જીવ પણ આવી જાય તો એ થોડું ઘણું કિકિંગ ને કરતું હશે ને, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. તો હું પણ એ જ કહેવા માંગુ છું. તો ભાભીમાં તો કોઈ લક્ષણ જ નથી. જો હું ડાઉટ નથી કરતી, પણ મને આઈ મીન આ વાત ગળા હેઠે નથી ઉતરતી. પણ સાંભળ ને, ભાભી આવું ખોટું શું કામ બોલે? સવાલ તો એ પણ છે ને કે આવું શું કામ કરે, ને કર્યું હોય તો આટલા મહિનાઓ સુધી શું કામ ને ચલાવે? કદાચ ઠીક છે મસ્તી કરી હોય ભાઈની તો 2 દિવસ હોય, 4 દિવસ હોય, પણ આનાથી વધારે થોડી હોય. ભાભી મહિનામાં 3 વાર હોસ્પિટલ જાય છે, રાઈટ? સમજી ગયો, ભાભીનું અફેર છે. હા હા, 3 મહિનામાં 3 વખત બહાર જાય છે અને ઘરેથી કીધા વગર કોઈને લઈ પણ નથી જતા. દવાખાનાનું નામ કોઈને ખબર નથી, ભાઈ પણ સાથે નથી હોતો, આપણને લઈ નથી જતા. પ્રેગ્નન્ટ હોય એવું લાગતું નથી તો આનો અર્થ તો સીધો એ જ થાય ને કે ભાભી, મારે કહેવું તો ન જોઈએ પણ આવું જ લાગે છે મને તો. રોનક, પ્રેગ્નન્ટ હોય ને તો મહિનામાં 1 વાર બતાવવા જવાનું હોય, 3 વાર ચેકઅપ કરાવવા ના જવાનું હોય. હા તો હું એ જ કહું છું ને, 3 વાર જાય છે એનો મતલબ કે જો કે આવું બોલવું ના જોઈએ. ભાભી છે, ભાભી વિશે મારે પણ વિચારો એવા જ આવે છે ને વાત પરથી લાગે પણ છે કે કંઈક તો ગડબડ છે. રોનક, એક કામ કરો ને, તમે મમ્મી સાથે અને ભાઈ સાથે વાત કરો ને. હું શું વાત કરું? ને વાત કરું એ તો આદિ કરે ને. આદિને સમજ નથી પડતી કે એને આ બધું માર્ક કરવું જોઈએ ને આપણે માર્કિંગ કરવાના. આજે તને ખાલી મામૂલી માથાનો દુખાવો પણ હોય છે તો પણ હું તને દવાખાને એકલી નથી જવા દેતો, અને ભાઈ એને એકલી જવા દે છે તો હવે એને વિચારવાનું ને. બસ તો પછી સીધી વાત છે ને, ભાઈને ફોર્સ કરો કે ભાભી સાથે હોસ્પિટલ જાય. એમને સમજાવો કે આ તમારી ફોર્સમાં આવે છે, તમારે ભાભી સાથે હોસ્પિટલ જવું જ જોઈએ. પછી કદાચ માની જાય. કંઈક જો હું છે ને મારી રીતે ભાભી ઉપર ધ્યાન રાખીશ. સાચી વાત છે, વાત કરવી પડશે. ભાઈનું ધ્યાન તો દોરવું પડશે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જરાક એનું ધ્યાન દોરવું પડશે.